વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 9 છે એ પાર્ટ 1 છે એ ચલાવી દીધો છે. હવે પાર્ટ 2 ની અંદર ટ્યુન અપ ઓર ટીન્સનો બાકીનો પાર્ટ છે આપણે આગળ વધારીએ. હવે આપણે અગાઉ જોયું કે જ્યારે પેલા અનુજ ભટ્ટ છે અને એના પ્રિન્સિપલ છે એ સુધીર શાહ છે એ આખી પેનલને એ આવકારે છે અને વાલી અને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે એ આમંત્રણ આપે છે. એટલે હવે પછીના પાઠની અંદર એ વાલી અને વિદ્યાર્થીઓ છે એ પ્રશ્ન પૂછે છે અને આ પેનલમાંથી એ અલગ અલગ પ્રકારના જે પ્રમાણે રિલેટેડ પ્રશ્ન હોય એ પ્રમાણે મનોચિકિત્સ છે અથવા તો આહારશાસ્ત્રી છે બધા છે એ પ્રશ્નના જવાબ આપે છે. જોઈ ચાલો હવે પ્રશ્ન કોણ પૂછે છે, કેવા પ્રકારનો પ્રશ્ન છે. અ બોય, એક છોકરો ઊભો થાય છે. હેલો સર, નમસ્તે સર કહે છે. આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. હું ભરત છું, ધોરણ 10 માં ભણું છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. મારો પ્રશ્ન છે ડોક્ટર મંસૂરીને છે. આઈ રેડ, હું વાંચું છું ઓલમોસ્ટ એટલે લગભગ 6 hours a day. દિવસના હું 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, એમ છતાં આઈ હાર્ડલી રિમેમ્બર, ભાગ્યે જ મને યાદ રહે છે. એનીથિંગ એટલે કંઈ પણ વસ્તુ એટ ધ એન્ડ ઓફ ધ ડે. દિવસને અંતે હું જે વાંચું છું 6 કલાક વાંચું છું પણ એમાંથી મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. એટલે ઇવન માય મોમ, એમ છતાં મારા મમ્મી ગીવ્સ મી અ બ્રેન ટોનિક રેગ્યુલરલી, મને મગજને શક્તિ આપવાનું જે રસાયણ છે એ મને રોજ આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ, હું કેમ સુધારી શકું માય રિટેન્શન એટલે મારી યાદશક્તિ. હવે જે વિદ્યાર્થી છે ઊભો થાય છે એનું નામ ભરત છે, ધોરણ 10 માં ભણે છે અને આ ડોક્ટર મંસૂરીને કે જે સાયકેટ્રિસ્ટ છે એને પ્રશ્ન પૂછે છે કે હું દિવસમાં 6 કલાક ભણું છું પણ દિવસને અંતે મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે અને આમ છતાં મારી મમ્મી મને બ્રેન ટોનિક પણ આપે છે, જે યાદશક્તિ વધારવાનું જે રસાયણ આવે છે એ પણ આપે છે અને પ્રશ્ન પૂછે છે કે હું કેવી રીતે મારી યાદશક્તિ સુધારી શકું. આ છોકરાનો પ્રશ્ન છે એની યાદશક્તિ છે એ ઓછી છે. એટલે હવે ડોક્ટર મંસૂરી શું જવાબ આપે છે? ડોક્ટર મંસૂરી સેઝ, ભરત, ધો you have raised these questions, you are not the only one who faces these problems. તો એટલે છતાં યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, તે ભલે આ પ્રશ્ન ઊભો કર્યો એમ છતાં યુ આર નોટ ઓનલી વન, તું એક જ એવો નથી કે હું ફેસીસ ધીસ પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમનો સામનો કરવા વાળો તું એકલો નથી. ભલે તે પ્રશ્નનો ઊભો કર્યો, તને એમ થાય કે મને આ એકલાને જ આ પ્રશ્ન છે પણ ખરેખર આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પણ પ્રોબ્લેમ છે અને આ લોકો એનો સામનો કરે છે. આઈ એમ શ્યોર, હું ખાતરીપૂર્વક કહું છું કે ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ પ્રોબ્લેમ્સ. હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે અહીંયા ઘણા બધા એવા છે કે જેને કદાચ આવો સેમ ક્વેશ્ચન એટલે કે આવો સરખો જ પ્રશ્ન છે. ટેલ મી, મને કહો જોઈએ, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન્સ. હવે મને કહો છે અહીંયા બેઠેલા કેટલાને આવો સરખો પ્રશ્ન છે? મેની હેન્ડ્સ ગો અપ, ઘણા બધા હાથ ઊંચા થયા. ઓલ રાઇટ, કે બરાબર. કે હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ્સ, હવે એને સમજાવે છે કે તમે શું હર્ડ એટલે સાંભળી છે, ચાઇનીઝ પ્રોવર્બ એટલે ચાઇનાની કહેવત સાંભળી છે કે? આઈ હિયર એન્ડ આઈ ફરગેટ, હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જોઉં છું અને યાદ રાખું છું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, હું કરું છું અને હું સમજું છું. આ ચાઇનાની કહેવત છે કે જે વ્યક્તિ સાંભળે છે ને, આપણું અમુક વસ્તુ સાંભળેલું ભૂલી જાય છે, જોયેલું આપણે બરાબર યાદ રહે છે અને આપણે જે કામ કરીએ છીએ અને એને આપણે બહુ સરસ રીતે સમજી શકીએ છીએ. એટલે એના આ ચાઇનીઝ કહેવત ઉપરથી એને સમજાવવાની કોશિશ કરે છે. ભરત કહે છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, હું સમજી શક્યો નહીં તમે શું કહેવા માંગો છો. કે જસ્ટ ટેલ મી, મને ફક્ત કહો, વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફરગેટ. હવે કે છે તમે આજે કહેવત વિશે વાત કરો છો ને એ મને ન સમજાણી, હવે મને કહો કે મારે ખરેખર શું કરવું જોઈએ કે જેથી હું મારું વાંચેલું ભૂલી ન જાઉં. કે ડોક્ટર મંસૂરી સેઝ, સી, જો, કે
there is no fixed method of the improving retention. કે કોઈ એવી ચોક્કસ પદ્ધતિ હું તમને ન આપી શકું કે જેથી તમારી યાદશક્તિ સુધરે કે however છતાં you identify the way in which you learn. હવે તારી જાતે ગોતી કાઢવું પડશે એવો રસ્તો કે ઇન વિચ યુ લર્ન, કે તું જે ભણસ ને એમાં જ ઘણા બધા રસ્તાઓ હોય છે અને એ રસ્તો તારે ખુદ તારી જાતે ગોતી કાઢવો પડશે. લેટ મી ક્લેરિફાય, મને સ્પષ્ટતા કરવા દે કે there are different learning styles. અત્યારે જુદા જુદા પ્રકારની ભણવાની પદ્ધતિઓ છે કે યુ લર્ન બાય લિસનિંગ, તું ભણી શકે છે સાંભળીને, રાઇટિંગ એટલે લખીને, ડ્રોઈંગ એટલે દોરીને, ફ્લો ચાર્ટ્સ એટલે આવા ફ્લો ચાર્ટ બનાવીને, ડાયાગ્રામ દ્વારા, બાય ડિસ્કશિંગ ચર્ચા કરીને, બાય રિફ્લેક્ટિંગ થિંકિંગ ચિંતનાત્મક વિચાર દ્વારા, એન્ડ શો ઓન. અને હજી આવી ઘણી બધી પદ્ધતિઓ છે. એટલે કે છે કે ભણવાની આટલી બધી પદ્ધતિઓ છે, એમાંથી હવે તારી રીતે તને ભણવામાં કઈ પદ્ધતિ છે એ યોગ્ય લાગે છે, તને શેમાં વધારે અસરકારક લાગે છે, એ હવે તું ગોત અને પછી એનો તું ઉપયોગ કર કે છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય, તારે જરૂર છે ગોતી કાઢવાની. વિચ સ્ટાઇલ સૂટ યુ, તને કઈ પદ્ધતિ અનુકૂળ આવે છે અને યુ ધ બેસ્ટ ડિફરન્ટ સબ્જેક્ટ, અને કઈ વસ્તુ તારા અને અનુકૂળ આવે છે અને કઈ વસ્તુ તારા માટે શ્રેષ્ઠ છે ઇન ડિફરન્ટ સબ્જેક્ટ. અને જો એક જ પદ્ધતિ છે એક જ સબ્જેક્ટમાં કામ લાગતી નથી, જુદા જુદા સબ્જેક્ટની અંદર જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. એટલે અહીંયા એ ડોક્ટર મંસૂરી એમ સમજાવે છે કે આપણે જ્યારે અભ્યાસ કરતા હોય જુદા જુદા વિષયોની અંદર ઘણી બધી પદ્ધતિઓમાંની એક પદ્ધતિ તમારે અપ્લાય કરવાની છે, એ પણ આપણને કઈ પદ્ધતિ અનુકૂળ આવે છે અને આપણા માટે કઈ શ્રેષ્ઠ છે એ પદ્ધતિ કે છે તું ખુદ જાતે ગોત. આટલી બધી પદ્ધતિઓને લિસ્ટ એને આપી દીધું છે કે સાંભળીને, લખીને, દોરીને, ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ, ચર્ચા અને રિફ્લેક્ટિવ થિંકિંગ, એવી ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી અને એક જ પદ્ધતિ છે એ બધા સબ્જેક્ટમાં કામ લાગે નહીં, એટલે જુદા જુદા સબ્જેક્ટમાં કઈ તને યોગ્ય લાગે છે, અનુકૂળ આવે છે અને શ્રેષ્ઠ લાગે છે એ તારે જાતે ગોતવાની અને એનો તારે અપ્લાય કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, પછી એને ઉદાહરણ દ્વારા સમજાવે છે ટુ રાઇટ એન એસે. જો હવે દાખલા તરીકે તારે નિબંધ લખવો છે, એ તો ભાષાકીય વિષય છે, તો યુ બ્રેનસ્ટ્રોમ આઈડિયાઝ. હવે તારે શું કરવું પડશે કે તારા મગજમાં વિચારોનું વંટોળ ઊભું કરવું પડશે, મતલબ વિચારો પ્રોડ્યુસ કરવા પડશે, વિચારવું પડશે એ જે નિબંધનો ટોપિક છે એના વિશે. એન્ડ ક્રિએટ અ વેબ, એક ઝાડુ તારે ઉત્પન્ન કરવું પડશે. અને ફોલોડ બાય ધ અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ. પછી તારે શું કરવું પડશે, એને અનુસરવું પડશે. કોના દ્વારા? તો કે જે વિચારો આવે છે ને એને લોજિકલી તર્કબદ્ધ રીતે તારે એને ગોઠવવાના અને કન્સ્ટ્રક્ટિંગ ધ મિનિંગફુલ સેન્ટેન્સ, અને તારે એની રચના કરવાની છે યોગ્ય અર્થસભર વાક્યની અંદર. ઘણા બધા વિચારો આવે, દાખલા તરીકે આપણે કોઈ પણ એક પ્રાણી વિશે વિચારીએ, એના વિશે નિબંધ લખવો હોય તો પહેલા તો આપણે શું કરવું પડે છે, એમાં તમારે વિચારો ઉત્પન્ન કરવા પડે, તમારા મગજમાં વિચારોનું આખું ઝાડું ઉત્પન્ન કરવું પડે, આઈડિયાને તર્કબદ્ધ રીતે ગોઠવવા પડે અને એને એક યોગ્ય અર્થસભર વાક્યનું રૂપ આપી અને પછી તમારે તમારા નોટમાં ઉતારવું પડે. By doing so, આ કરતી વખતે you are adopting more than one style of learning that helps to remember for longer durations. આ કરતી વખતે કે you are adopting, તારે શું કરવું પડશે, અપનાવવાની છે more than one style, એક કરતા વધારે પદ્ધતિ of learning, એટલે કે શીખવાની, that helps you, તને મદદરૂપ થાય, to remember એટલે યાદ કરવા માટે, for long duration, લાંબા સમય સુધી તને વસ્તુ યાદ રહે એટલા માટે તારે એક કરતા વધારે પદ્ધતિઓનો તારે ઉપયોગ કરવાનો છે, એને તારે સ્વીકારવાની છે અને પછી તારે એને તારા ભણવાની અંદર એનો ઉપયોગ કરવાનો છે. એન્ડ ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ. હવે બંધ કરતું આ મગજને સારું કરવાનું, આ જે રસાયણ પીસ અથવા તો દવા પીસ ને બંધ કર. ધે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવે. એક જોવા જાય ને તો કઈ કામ જ નથી કરતી. ભરત, વાવ,
ખરેખર that sound great. આ તો ખૂબ જ સારી વાત છે કે I wasn't aware of it. હું આનાથી જરાય બિલકુલ એના વિશે જાગૃત હતો નહીં. થેન્ક યુ સર. હવે આમાં આપણે પહેલી વસ્તુ એ જ છે કે જો તમારે યાદશક્તિ વધારવી છે આવા દવા પીવા જોઈએ નહીં. એનાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ જુદા જુદા સબ્જેક્ટ માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવાની છે અને એક કરતા વધારે પદ્ધતિઓને શીખવાની જરૂર છે. પછી હવે એક બીજા વ્યક્તિ છે ઊભા થાય છે. અ લેડી, એક બેન ઊભા થાય છે. હેલો ડોક્ટર મિસિસ સેલટ. હવે કે છે એ જે બીજા શિક્ષણ શાસ્ત્રી છે એને પૂછે છે, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હું મિસિસ વિરાજ ત્રિવેદી છું અને માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. મારો દીકરો શાલિન છે, ધોરણ 9માં ભણે છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. હવે ઓલા બે ભરતને હતો યાદશક્તિનો પ્રોબ્લેમ. હવે આ જે બેન ઊભા થાય છે એ બેનનું નામ થઈ ગયું છે, આપણે ખ્યાલ પડી ગયા, મિસિસ વિરાજ ત્રિવેદી. એ કોને કન્સલ્ટ કરે છે? ડોક્ટર મિસિસ સેલટને. હવે એના છોકરાનું નામ શું છે? તો કે શાલિન છે. કયા ધોરણમાં ભણે છે? ધોરણ 9માં. હવે એને શું પ્રોબ્લેમ છે? તો કે સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ, વધારે પડતો સમય સ્પેન્ડ કરે છે એટલે વિતાવે છે ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. રમતો રમવામાં અને ટીવી જોવામાં આ છોકરો ખૂબ જ ટાઈમ બગાડે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ ધીસ સ્ટડી સફર્સ. અને તેથી જ આ ટીવી જોવામાં અને ગેમ રમવામાં ટાઈમ બગાડવાને કારણે એનો અભ્યાસમાં નુકસાન થાય છે. સફર કરવું એટલે નુકસાન થાય છે અથવા તો સહન કરે છે, એનો અભ્યાસ બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? જંક્ચર એટલે તબક્કે. આ તબક્કે તમે એને શું સલાહ આપશો? ડોક્ટર મિસિસ સેલત કે છે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો દીકરો અહીંયા હાજર છે કે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. મિસિસ ત્રિવેદી એ ચીંધે છે આંગળી એ જે એની સિટિંગ નેક્સ્ટ ટુ હર, બાજુમાં જ બેઠો, એને બાજુમાં દર્શાવીને કહે છે કે આર્યો. વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ. આ તો તદ્દન સામાન્ય બાબત છે. એટ ધીસ એજ, આ ઉંમરના બાળકો, ફોર ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને, ટુ ગેટ ટેમ્પટેડ, પ્રલોભન હોય જ છે. પ્લે એટલે રમવાનું, અને વોચ ટીવી, અને ટીવી જોવાનું એને પ્રલોભન હોય છે. હાવેવર, છતાં, ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ. આના માટે છે સમયની મર્યાદા બાંધી રાખવાની છે કે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે અને ફ્રી થાય ત્યારે ગેમ પણ રમી શકે અને ટીવી પણ જોઈ શકે. એટલે કે આ વસ્તુ છે સ્વાભાવિક છે કે ટીવી જોવું, રમતો રમવી આ ઉંમરના બાળકોને પ્રલોભન હોય જ છે કે, પણ છતાં પણ સમયનો મર્યાદા બાંધી દેવી એ ખૂબ જરૂરી છે. વોટ આઈ પર્સનલી ફીલ ઇટ. હું જો કહું ને તો હું મારી વ્યક્તિગત રીતે હું એવો અનુભવ કરું છું કે ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ સોલ્યુશન. કે તમે સદંતને ટોટલ એટલે સંપૂર્ણ રીતે અવોઇડન્સ કરો એટલે ટાળી દો કે તારે ગેમ રમવાની જ નહીં, ટીવી જોવાનું જ નહીં, તો એનો કોઈ ઉપાય છે નહીં. ઇનફેક્ટ એટલે હકીકતમાં ધેટ ઇઝ અ ક્રુઅલ, નિર્દયતા છે, એન્ડ અનનેચરલ એટલે અસ્વાભાવિક છે. કે રાધર પેરેન્ટ્સ શુડ મેક શ્યોર ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ્સ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. હવે શું કે છે કે હકીકતમાં તો આ કે છે કે આ તો નિર્દય છે, વિદ્યાર્થીઓ સાથે શું કે છે, નિર્દયતા અને અસ્વાભાવિક છે. કે રાધર પેરેન્ટ્સ, એના કરતા તો પેરેન્ટ્સે શું કરવું જોઈએ? મેક શ્યોર, એને ખાતરી રાખવી જોઈએ, ધેર ઇઝ અ બેલેન્સ, બેલેન્સ બનાવવું જોઈએ, સંતુલન બનાવવું જોઈએ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ ગેમ્સ. કે ભણવાના કલાકો અને રમવાના કલાકો વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ રમત પણ રમી શકે, ભણે પણ ખરા. એ મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ્સ આર ક્વાઇટ એસેન્શિયલ, ખૂબ જરૂરી છે સંગીત અને મનોરંજન ફોર ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આ સંગીત છે અને મનોરંજન છે ને એ બહુ જરૂરી છે. કે તે હેલ્પ રિડ્યુસ ધ સ્ટ્રેસ. તે છે એ
લોકોનો તણાવ ઘટાડે જ છે કે એટલે આ મિસિસ સેતલ કે છે કે વિદ્યાર્થીઓને આપણે ટીવી જોવા માટે કે રમતો એકદમ બંધ નહીં કરી દેવાની, કારણ કે એ થોડાક ફ્રેશ પણ હોવા જોઈએ, પણ એ બંને વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે કે એને વધારે પડતો સમય એ ટીવીમાં અને રમવામાં વધારો ન કરે અને એ છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે અને છે એ મનોરંજન પણ કરે અને મનોરંજન છે એ એનો તણાવને ઘટાડે છે. આ લેડી હવે એક બીજા બેન ઊભા થાય છે. હેલો એવરીવન, એ બધાને નમસ્તે કહે છે. આઈ એમ મિસિસ સુહાની મહેતા, હું સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ ખાતરીપૂર્વક ન કહી શકું whom to ask these questions, કે કોઈ આવો પ્રશ્ન છે એ નહીં પૂછ્યો હોય અથવા તો પૂછ્યો હશે એવું હું ખાતરીપૂર્વક ન કહી શકું કે એટલે કે મારે કંઈક અલગ જ પ્રકારનો પ્રશ્ન છે કે આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ, હું તો એક જુદા જ પ્રકારનો પ્રશ્ન છે એનો સામનો કરી રહી છું કે માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડી, મારી દીકરી છે એને ભણવું બહુ જ ગમે છે, બટ હાર્ડલી શેર એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ ધ સ્કૂલ, પણ ભાગ્યે જ એ અમારી સાથે વાતચીત કરે છે, એનીથિંગ એટલે કંઈ પણ, ઓન વોટ હેપન્સ એટ ધ સ્કૂલ, સ્કૂલે જે કંઈ બને ને એની જે વાતચીત છે ક્યારે ભાગ્યે જ વાત કરે છે, ભણવામાં એને વાંધો નથી. એન્ડ હર સ્ટડી, અને એના ભણવા બાબતની, એના સ્કૂલમાં શું બને છે એની કોઈ વાતચીત અમારી સાથે કરતી નથી. એઝ એ પેરેન્ટ્સ વી ટ્રાય ટુ, એક માતા પિતા તરીકે અમે કોશિશ કરીએ છીએ એને આસ્ક હર સો મેની ટાઈમ્સ, ઘણી બધી વાર એને ટ્રાય કરીએ છીએ પૂછવાની કે બટ સી અવોઇડ્સ ડિસ્કશન ધ સ્કૂલ એટ હોમ, એ અવોઇડ કરે છે, એ ટાળે છે, ડિસ્કશન એટલે વાતચીત કરવાનું, સ્કૂલની વાતચીત કરવાનું એ ઘરે ટાળે છે, એટ હોમ એટલે ઘરે. અનુજ કે છે આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડોક્ટર મેકી, he must have faced similar questions from British parents back home. પછી કે છે કે અનુજ કે છે કે મારો વિચાર એવો છે કે આપણે છે ડોક્ટર મેકીની સલાહ લેવી જોઈએ કે he must have faced similar questions, એને આવા જ પ્રકારના પ્રશ્નોનો એને સામનો કર્યો છે from the British parents back home, બ્રિટિશના માતા પિતાઓ જ્યારે ઘરે પાછા આવે છે કામ ધંધેથી ત્યારે બાળકો છે એના અભ્યાસને લગતી અને એના સ્કૂલને લગતી વાતો કહેવાનું ટાળે છે. આ સમસ્યા એ બ્રિટિશમાં બહુ વધારે છે કે એન્ડ યસ આઈ લાઈક ધીસ ક્વેશ્ચન, અને મને આ પ્રશ્ન પણ ગમ્યો કે ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, કે જો પ્રશ્ન છે ઇફ શેરિંગ એટલે વાતચીત છે જો બંધ થઈ જાય છે, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, કે બાળકો અને વિદ્યાર્થીઓ બંને જવાબદાર છે આમાં કે શેરિંગ ઇઝ અ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, કે જે ગ્લુ એટલે છે ને ગુંદર કહેવામાં આવે છે, બાઇન્ડ્સ એટલે જોડી રાખે છે, ફેમિલી એટલે કુટુંબને, ટુગેધર એટલે સાથે. આ જે વાતચીત છે ને એ જે ફેમિલીને એકબીજાની સાથે જોડી રાખે છે કે generally adolescents at this age find it uncomfortable to share all details related to their lives, કે સામાન્ય રીતે આ તરુણો છે ને આ ઉંમરમાં એને એવું લાગે છે કે અનકમ્ફર્ટેબલ, એને સંકોચ લાગે છે ટુ શેર ઓલ ડિટેલ્સ, બધી વાત જે કાંઈ રિલેટેડ ટુ ધર લાઈફ, એના જીવનને સાથે સંકળાયેલી બધી વિગતો એના માતા પિતા સાથે શેર કરવી ને એને થોડુંક શું લાગે છે, સંકોચ થાય એવું લાગે છે. એઝ અ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે વી મસ્ટ કન્સિડર, આપણે સમજવું જ જોઈએ ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ, અને આ નક્કી કરવો જોઈએ આપણો પ્રતિભાવ ટુ ધેટ શેરિંગ, એના વિચારો જે આપણે રજૂ કરે છે એના પ્રત્યે પણ આપણા પ્રતિભાવને આપણે નક્કી કરવો જોઈએ. અવર નેગેટિવ રિસ્પોન્સ, આપણો જે નકારાત્મક જે પ્રતિભાવ છે, એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન, કે એને આપણે ઉપદેશ આપીએ છીએ એટલે એ વ્યક્તિ છે હતોત્સાહ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. હાવેવર છતાં ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ, બાળકોએ પણ માતા પિતાના ઉદ્દેશ્યને એને સમજવો જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ ધ સિરિયસ પ્રોબ્લેમ,
કોઈ પણ વસ્તુ ન કેવી એકબીજા સાથે વાતચીત ન કરવી ને એક ખૂબ ગંભીર પરિણામ તરફ દોરી જાય છે કે એટલે આ મિસ્ટર મેકી છે એ કે છે કે ખરેખર જો વિદ્યાર્થીઓ અને વાલીએ બે સમજવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ છે એને વાલી સાથે વાતચીત કરવી જોઈએ અને વાલીએ પણ એના પોઈન્ટ ઓફ વ્યૂને એની જે ચર્ચાને એવો હતોત્સાહ કરે એવો ઉપદેશ ન આપવો જોઈએ વારંવાર એને બહુ ટોક ન કરવી જોઈએ નેગેટિવ રિસ્પોન્સ ન આપવો જોઈએ એની પણ વાત એને સમજવી જોઈએ કે અને જો આ વાતચીત જ છે એ આખા ફેમિલીને બાંધી રાખે છે અને શું કહે છે જો વિદ્યાર્થીઓ જ જો બધી વાત નહીં કરે ને તો કદાચ એ સિરિયસ પ્રોબ્લેમ પણ પાછળથી થઈ શકે છે અનુજ કહે છે કે થેન્ક યુ ડોક્ટર મેકી એનો આભાર માને છે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ તમારા કિંમતી સમય બદલ તમારો આભાર ડોક્ટર મેકી કહે છે ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ કે મને બહુ ખુશી થાય છે જ્યારે હું વિદ્યાર્થીઓ અને એના વાલીઓ સાથે વાત કરું છું ને મને બહુ આનંદ આવે છે કે Anuj says, my best wishes to the students. Anuj have a bright future ahead. હવે કે છે કે હવે એના અનુજ છે કે છે કે મારા બેસ્ટ વિશેસ છે વિદ્યાર્થીઓને અને એના આગળ ભવિષ્યમાં એ ઉજ્જવળ કામ કરે એટલા માટે અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો વિશે જોયું આપણે પાર્ટ 3 ની અંદર બાકીનો પાર્ટ છે એ આપણે કમ્પ્લીટ કરશું ત્યાં સુધી તમે એનો અભ્યાસ કરો